વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ભણીશું ધોરણ 12 ભૂગોળ પાઠ 7 વ્યાપાર. પ્રકરણ 3 અને પ્રકરણ 4માં દ્વિતીયક પ્રવૃત્તિઓ અને તૃતીયક પ્રવૃત્તિઓમાં આપણે વ્યાપાર વિશે જાણકારી મેળવેલી છે. તમે જાણો છો કે વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક આપ-લેને વ્યાપાર કહે છે. વસ્તુઓની અદલા-બદલી, આપ-લે, હેરફેર, હસ્તાંતરણ કે ફેરબદલી ને વ્યાપાર કહે છે. વિશ્વમાં પ્રાચીન સમયથી, એટલે કે જ્યારે નાણાંની શોધ થયેલી ન હતી એ પહેલાં પણ વસ્તુ વિનિમય પ્રથા દ્વારા વ્યાપારની પ્રથાની શરૂઆત થયેલી જોવા મળે છે. વિશ્વમાં ભૂપૃષ્ઠ, આબોહવા, કુદરતી વનસ્પતિ, ખનિજ સંપત્તિ વગેરેમાં પ્રાદેશિક ભિન્નતાઓ છે. એટલે કે વિશ્વમાં દરેક જગ્યાએ કુદરતના સર્જન મુજબ અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુઓનું સર્જન થયેલું જોવા મળે છે. જેમ કે આરબ અમીરાતમાં અથવા આરબના દેશોમાં પેટ્રોલ છે તે મોટા પ્રમાણમાં મળી આવે છે. અમુક એવા દેશો છે કે જ્યાં એક પણ નદી આવેલી નથી, તો એ લોકોની પાણીની જરૂરિયાત નદી સંબંધિત દેશો પૂરી પાડે છે અને પેટ્રોલની જરૂરિયાત આરબના દેશો અન્ય દેશોને પૂર્ણ કરે છે. તો આવી જ રીતે બીજી બધી વસ્તુઓ સંબંધિત પણ કુદરતની રચના મુજબ વિશ્વમાં ભૂપૃષ્ઠ, આબોહવા, કુદરતી વનસ્પતિ અને ખનિજ સંપત્તિ વગેરેમાં અલગ અલગ વિભિન્નતા જોવા મળે છે. ખનિજની વાત કરીએ તો ક્રાયોલાઇટ ખનિજ છે તે માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાં જ જોવા મળે છે. તો આપણે કહી શકીએ કે કોઈ પણ દેશ સ્વાવલંબી નથી, એટલે કે પરાવલંબી જોવા મળે છે. આ પ્રાકૃતિક વિભિન્નતાઓને પરિણામે જે તે પ્રદેશમાં ઉત્પાદિત ખેત પેદાશો અને ઔદ્યોગિક ચીજવસ્તુઓમાં વૈવિધ્યતા જોવા મળે છે. જુદા જુદા દેશોની ચીજવસ્તુઓની અને સેવાઓની જરૂરિયાત જુદી જુદી હોય છે. જ્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની આપ-લે જુદા જુદા દેશોની વચ્ચે થાય ત્યારે તેને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવામાં આવે છે. દેશની અંદર થતી સેવા અને ચીજવસ્તુઓની આપ-લેને આંતરિક વ્યાપાર કહે છે. આંતરિક વેપારમાં પ્રાદેશિક વેપાર, સ્થાનિક વેપાર, બે રાજ્યો વચ્ચે થતા વેપાર એટલે કે રાષ્ટ્રીય વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર આવી રીતે ભાગ પડેલા છે. વિશ્વના બધા જ દેશોની જરૂરિયાત અલગ અલગ હોવાથી અલગ અલગ દેશની
અલગ અલગ ચીજ વસ્તુઓની જરૂરિયાત હોવાથી વ્યાપારનો ઉદ્ભવ થયેલો છે. ઠંડા પ્રદેશો, ગરમ પ્રદેશો, તો ત્યાંના વસતા લોકોની જરૂરિયાત અલગ અલગ જોવા મળે છે. જેથી કરીને વ્યાપારનું સર્જન થયેલું જોવા મળે છે. વ્યાપારનો ઇતિહાસ. પ્રાચીન સમયમાં લાંબા અંતર સુધી વસ્તુઓનું પરિવહન સલામત ન હતું. તેથી મહદઅંશે વ્યાપાર સ્થાનિક બજારો પૂરતો સીમિત હતો. એટલે કે પ્રાચીન સમયમાં વાહન વ્યવહારની વ્યવસ્થા છે તે ગોઠવાયેલી ન હતી, વિકાસ પામેલી ન હતી. ત્યારે વ્યાપાર સ્થાનિક બજાર પૂરતો સીમિત હતો. લોકો મૂળભૂત જરૂરિયાતો એટલે કે ખોરાક અને વસ્ત્ર માટે ખર્ચ કરતા. આદિ સમયમાં સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ વિનિમય વ્યવસ્થા હતી, જેમાં વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુઓની પ્રત્યક્ષ આપ-લે કરવામાં આવતી હતી. આજે પણ ભારતમાં કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાત મુજબની વસ્તુઓની આપ-લે થાય છે. પરંતુ આ વિનિમય પ્રથામાં ઘણી બધી મુશ્કેલીઓ અને મર્યાદાઓ પણ રહેલી છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને ઘઉં જોઈતા હોય અને સામે કોઈ પશુ આપનાર વ્યક્તિ હોય, તો પશુના બદલામાં કેટલા ઘઉં આપવા એ નક્કી થઈ શકે નહીં. અથવા ઓછી અનાજની જરૂરિયાતવાળા પશુ કેટલા પ્રમાણમાં આપવા એ પણ નક્કી થઈ શકતું હતું નહીં. તો એની કેટલીક મર્યાદાઓ હતી. આજે પણ ભારતમાં કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાત મુજબની વસ્તુઓની આપ-લે થાય છે. ગુવાહાટીથી 32 કિલોમીટર દૂર જાગી રોડ પાસે જોનબિલ ખાતે મેળો ભરાય છે, જ્યાં વિનિમય વ્યવસ્થા આજે પણ પ્રવર્તે છે. અહીં ત્યાંના નિવાસીઓ પોતાની જરૂરિયાતોનું જરૂરિયાત મુજબ આદાન પ્રદાન કરે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ચીજ વસ્તુઓની આપ-લે ઉપરાંત જુદી જુદી સંસ્કૃતિઓના વિકાસમાં મહત્વનો ફાળો છે. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે વ્યાપારની પરંપરા ઘણી જૂની છે. પ્રાચીન સમયથી ભારત વેપારનું વિશ્વમાં કેન્દ્ર રહ્યું છે. માટે જ પ્રથમ પોર્ટુગીઝ લોકો, ડચ લોકો, ફ્રેન્ચ લોકો અને અંગ્રેજો ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા. ભારતીયો, ચીનાઓ, આરબ, રોમન, યુરોપિયન પ્રજાનો વૈશ્વિક વ્યાપાર સંબંધોને વિકસાવવામાં મહત્વનો ફાળો છે. ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાં થઈને પસાર થતા માર્ગને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવતો. આ માર્ગ પરથી પસાર થતા કારવા, કાફલો રેશમ, લોખંડનો સામાન, તેજાના વગેરેનો વ્યાપાર કરતા હતા. આપણે 7.1માં રેશમ માર્ગ જોઈ શકીએ છીએ, જે ચીન અને દક્ષિણ પશ્ચિમ મધ્ય એશિયામાંથી પસાર થઈને રેશમ માર્ગનું નિર્માણ થયેલું છે.
આપણે જોઈએ તો પશ્ચિમમાં આવેલ યુરોપથી ટર્કી, ભૂમધ્ય સમુદ્ર, પર્શિયા, જે પેસેફિક મહાસાગર સુધી એટલે કે રેશમ માર્ગનું નિર્માણ થયેલું હતું અને રેશમ માર્ગ તરીકે ઓળખાતો. કોઈ પણ દેશની આર્થિક સ્થિતિનો આધાર મહદઅંશે તે દેશના અન્ય દેશો સાથે આર્થિક સંબંધોના સ્વરૂપ પર રહેલો છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારને તે દેશના વિકાસ માટેનું ચાલક બળ ગણવામાં આવે છે. જે દેશની અંદર વ્યાપાર ફૂલેલો ફાલેલો હોય એટલે કે નિકાસ વધુ થતી હોય તો તે દેશ આર્થિક રીતે સમૃદ્ધ ગણાય છે. તો આવી રીતે આંતરરાષ્ટ્રીય વ્યાપારને તે દેશના વિકાસ માટેનું ચાલક બળ ગણવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ અને તેનું બંધારણ તેમજ વ્યાપારની શરતો દેશના આર્થિક વિકાસના વ્યાપ એટલે કે વિસ્તાર અને સ્વરૂપને અસર કરે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ જેમ મોટું હોય તેમ આર્થિક વિકાસનો વ્યાપ વધુ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ નાનું હોય તેમ આર્થિક વિકાસનો વ્યાપ ઓછો. વિવિધ દેશોનો આર્થિક ઇતિહાસ જણાવે છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તેમના આર્થિક વિકાસને નોંધપાત્ર અસર કરે છે. આર્થિક વિકાસની દ્રષ્ટિએ આયાત અને નિકાસ બંનેનું મહત્વ છે. દેશની અંદર કોઈ પણ પ્રકારની વપરાયેલ ઉત્પાદન શક્તિ છે તો તેના વિકાસ માટે અન્ય દેશોમાંથી યંત્ર સામગ્રી, મશીનરી આયાત કરવામાં આવે અને દેશનો વિકાસ કરવામાં આવે. તો આયાત દ્વારા કાચો માલ, ટેકનિકલ જાણકારી, ઉપકરણો એટલે કે સાધનો, યંત્ર સામગ્રી વગેરે મેળવી શકાય છે. આ વસ્તુઓ દેશના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. દેશના સંસાધનો એટલે કે દેશની સંપત્તિ અને આયાતી ચીજ વસ્તુઓ, કાચો માલ, ટેકનિકલ જાણકારીનો ઉપયોગ કરીને નવનિર્મિત ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસ કરવામાં આવે છે. જેમ જે દેશની નિકાસ વધુ તેમ તે દેશની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે. તેમજ મૂંડિયામણ કમાણી પણ સારી જોવા મળે છે. હવે પછીનો મુદ્દો છે વ્યાપારની જરૂરિયાત. કોઈ પણ પ્રદેશની સેવાઓ અને ચીજ વસ્તુઓની જરૂરિયાતમાંથી વેપાર ઉદ્ભવે છે. વ્યાપારનું અસ્તિત્વ ઉત્પાદનના વિશિષ્ટીકરણ પર અવલંબે છે. અહીંયા આપણને શબ્દ આપેલો છે ઉત્પાદનના વિશિષ્ટીકરણ. તો કાર્ય વિભાજન થવાથી વિશિષ્ટીકરણ થયેલું જોવા મળે છે. દાખલા તરીકે લાંબા સમયથી કોઈ વ્યક્તિ, કોઈ પ્રજા કે કોઈ પ્રદેશ એક જ વસ્તુના ઉત્પાદન સાથે સંબંધિત હોય તો તેની કાર્યક્ષમતા ખૂબ વધુ ગણાય છે.
અને તે પ્રદેશ, વ્યક્તિ અથવા દેશ એક વસ્તુની બાબતમાં વિશિષ્ટ બને છે. તો આમ વ્યાપારનું અસ્તિત્વ ઉત્પાદનના વિશિષ્ટીકરણ પર અવલંબે છે. કોઈ પણ દેશ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણની પ્રક્રિયાને અપનાવે તો તેનાથી પરસ્પર બંને દેશને લાભ થઈ શકે છે. દાખલા તરીકે કોઈ પણ દેશમાં લોખંડ, પોલાદ, ખનિજ સંપત્તિ સારા પ્રમાણમાં હોય અને લાંબા સમયથી તે દેશ મશીનરીનું કોઈ પણ પ્રકારનું ઉત્પાદન કરતો હોય તો તેમાં તે વિશિષ્ટીકરણ પ્રાપ્ત કરે છે. તો આવી રીતે કોઈ પણ દેશ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણની પ્રક્રિયાને અપનાવે તો તેનાથી પરસ્પર બંને દેશને લાભ થઈ શકે છે. વર્તમાન યુગમાં વ્યાપાર એ વિશ્વના આર્થિક સંગઠનનો આધાર છે. કોઈ પણ દેશની આર્થિક સ્થિતિનો આધાર મહદઅંશે તે દેશના વિકાસ માટેનું ચાલક બળ ગણવામાં આવે છે. આર્થિક વિકાસની દ્રષ્ટિએ આયાત અને નિકાસનું બંનેનું મહત્વ છે. જરૂરી કાચો માલ, ટેકનિકલ જાણકારી, ઉપકરણો, યંત્ર સામગ્રી વગેરેની આયાત કરવામાં આવે છે. આયાતનો ઉપયોગ કરી નવનિર્મિત ચીજવસ્તુઓની અને સેવાઓની નિકાસ કરવામાં આવે છે. આમ દેશના વિકાસમાં આયાત નિકાસ બંનેનું મહત્વ છે. આમ જોઈએ તો જે વિકસિત દેશ છે તો ત્યાં ઉદ્યોગોનું પ્રમાણ મોટા પ્રમાણમાં આવેલું છે. ત્યાં ઉત્પાદિત થતી વસ્તુઓનું નિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. એટલે કે વ્યાપાર બહોળા પ્રમાણમાં થાય છે. અને તે દેશો સદ્ધર હોય છે. તો આમ દેશમાં ઘટતી વસ્તુઓનું આયાત કરી અને અન્ય દેશને ઉત્પાદિત વસ્તુઓ નિકાસ કરીને દેશની પ્રગતિ બદલવામાં વ્યાપાર એ મહત્વનો ભાગ ભજવે છે. ભારતના વિદેશ વ્યાપારની દિશા 18મી સદી સુધી એટલે કે ઈસવીસન 1700માં અથવા 1700 સુધી ભારત દ્વારા નિર્મિત પામેલી વસ્તુઓની આરબ દેશો અને યુરોપમાં નિકાસ થતી હતી. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ટેકનોલોજીનો વિકાસ થતાં ઔદ્યોગિક ઉત્પાદનોમાં ખૂબ જ મોટા પરિવર્તનો આવ્યા. પરિવહન એટલે કે વાહન વ્યવહારના સાધનોના વિકાસને લીધે દૂરના દેશો સાથે ભારતનો વ્યાપાર વધ્યો. 20મી સદીના ઉત્તરાર્ધમાં જૂનો ઢાંચો બદલાવા માંડ્યો. 1991 પછી ભારતે અપનાવેલી ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની ઔદ્યોગિક નીતિને પરિણામે ભારત જેવો વિકાસશીલ દેશ વિકસિત દેશોના ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત વસ્તુઓની હરીફાઈ કરવા સક્ષમ બનવા લાગ્યો છે. 1947 એટલે કે આઝાદી પછી 1947થી 1990 સુધી માત્ર ને માત્ર સરકારે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને પ્રાધાન્ય આપ્યું.
દેશમાં એટલા બધા જાહેર ક્ષેત્રના ઉદ્યોગો રોજગારીનું સર્જન કરી શક્યા નહીં. બેકારી છે તે દિવસે દિવસે વધવા લાગી. એટલે ખાનગી લોકોને હિસ્સેદારી આપીને ઉદ્યોગોનું સર્જન કરીને વેપારનો વ્યાપ વધારવામાં આવ્યો. ભારત સરકાર દ્વારા લેવાયેલા વ્યાપાર માટેના સાનુકૂળ નિર્ણયોના પરિણામો દેખાવા માંડ્યા છે. ભારતના પરંપરાગત એટલે કે રૂઢિગત વ્યાપારનું પ્રમાણ ઘટી રહ્યું છે, જ્યારે સોફ્ટવેર ક્ષેત્રે સેવાઓના આંતરરાષ્ટ્રીય વેપારનું પ્રમાણ વધી રહ્યું છે. ભારતમાં પણ ઝડપથી ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે. આમ જુદા જુદા સમયગાળામાં વ્યાપારની દિશા બદલાતી રહે છે. આપણે કહીએ તો અત્યારે ભારત દેશે વ્યાપાર ક્ષેત્રે એક હરણફાળ ભરેલી છે. ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરા એટલે કે ભારતના વિદેશ વ્યાપારની બદલાતી પદ્ધતિ. ભારતના વિદેશ વ્યાપારની તરામાં નિરંતર પરિવર્તન થતું જોવા મળે છે. પ્રાચીન સમયમાં ભારતના ગરમ મસાલા, સૂકો મેવો, મલમલ, તેજાના, ગળી, રેશમી કાપડ તેમજ રત્નોની વિશ્વ બજારમાં ખૂબ જ માંગ હતી. વિશ્વના મોટાભાગના દેશો સાથે ભારત વ્યાપાર સંબંધથી જોડાયેલો હતો. ભારત એ વિશ્વમાં વ્યાપારનું કેન્દ્ર હતું. તેથી જ પોર્ટુગીઝ લોકોને વ્યાપાર બંધ થતાં નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી હતી. તેની પાછળ પોર્ટુગીઝ પછી ડચ લોકો, ફ્રેન્ચ લોકો અને અંગ્રેજોએ ભારતમાં વેપાર માટેની હરીફાઈઓ કરી હતી. દ્વિતીય તબક્કામાં અંગ્રેજોના શાસન દરમિયાન વિશ્વમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિના ફળ સ્વરૂપે ભારતમાંથી પ્રાથમિક ચીજ વસ્તુઓની નિકાસ વિશેષ જોવા મળતી હતી. ભારતમાંથી થતી નિકાસ ગુણવત્તાવાળી તેમજ વિશ્વમાં કારીગરીના દ્રષ્ટિએ પણ અદ્ભુત અને બેનમૂન હતી. જ્યારે બ્રિટન જેવા દેશોમાંથી ઔદ્યોગિક પેદાશોની આયાત થતી હતી. તૃતીય તબક્કામાં ભારતની આઝાદી પછી ભારતના ઉદ્યોગોનો વિકાસ થયો. સંચાર અને પરિવહનના ક્ષેત્રે ટેકનોલોજીના વિકાસનો સીધો લાભ વિદેશ વ્યાપારને થયો છે. ખાસ કરીને 1991 પછી ભારત સરકારે વિદેશ વ્યાપારને વેગ મળે એ માટે અપનાવેલી નીતિના સારા પરિણામો મળ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સેવા ક્ષેત્રે ભારતનો વ્યાપ વધી રહ્યો છે. એમાં ખાસ કરીને સોફ્ટવેર ક્ષેત્રે તેની માંગ વધુ જોવા મળે છે. તો તૃતીય તબક્કામાં ભારતે 1991માં ઔદ્યોગિક નીતિ દાખલ કરી, જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિને અમલમાં મૂક્યા પછી
ભારતે વેપારની દિશામાં એક હરણફાળ ભરી છે. અત્યારે જોઈએ તો ભારત દેશ વિકસિત દેશની તુલનામાં અલ્પ વિકસિત દેશમાંથી વિકસિત દેશ તરફ ઝડપથી ગતિ કરી રહ્યું છે, જે વ્યાપારને આભારી છે. તો આમ ભારતના વિદેશ વેપારની બદલાતી પદ્ધતિ નિરંતર પરિવર્તન થતું જોવા મળ્યું છે.